प्रयास करो चम હવે ચાલુ થાય છે કે નહીં કોક બોક આપી દો जो बी ना पड़िया तो हारो है जो आंच को मांस अरे તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને યાર સવારમાં આવી ગયા છીએ જે તમે જોઈ શકો છો હજુ સુરજ દાદા ઉગી જ રહ્યા છે અને યાર અમે સવારમાં આવી ગયા છીએ તો કેમ છો આશા કરીશ કે બધાય મજામાં જશો અને યાર અત્યારે તો સવારમાં અહીંયા કને આવ્યા હતા ફરવા તમે જોઈ શકો છો આ છે જે કે આપણી વાડીમાં એક કૂવો કેવો લાગી રહ્યો છે જરા કમેન્ટ કરીને જણાવજો અને ત્યાં તો આ બાજુ જે કે જોઈ શકો છો બધા કચ્છના ઢેબાઓ જંગલો અને આ બાજુ જે કે છે કે અમે કામ કરીએ તો આજનો વ્લોગ અંદર તો આપણે બતાવવાનો છે કે અમે શું કામ કરીએ છીએ કપાસ ભાવ જમણવાનો છે તો વિડીયો પૂરો એન્જોય કરજો અને તમને બતાવીએ આગળ કે અમે શું કરવાના છે અને હમણાં જાય છે થોડા ફ્રેશ બ્રેશ થઈ જઈએ તો મળીએ તમને થોડી વારમાં તો ફાઇનલી ગાઈસ તો યાર હવે અમે જઈ રહ્યા છીએ કપાસ વીણવા માટે તો તમે જોઈ શકો છો આ છે આપણો કપા અને આ બાજુ જે કે જીરું અને અહીંયાથી અમે નીકળી ગયા છીએ યાર ફ્રેશ બ્રેશ થઈને કે કપાસ વીણવા માટે આપણી કપાસની ભારીઓ અને આ જે જીરું જે કે એના અંદર ખાતર બાતર હલવાનું છે આજ પાણી ચાલુ કરવાનું છે એ બાજુ ચાલુ છે અને અહીંયા તમે જોઈ શકો છો આ છે ખાતર અને આ છે કે કપાસ અડધો અમે વીણ્યો છે અડધો ઓલી બાજુ બાકી છે તો એ વીણવાનો છે ત્યારે તો યાર અહીંયાથી તમને જીરું પણ કેવું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જણાવી દેજો અને કપાસ પણ કેવો છે જરા કમેન્ટ કરીને બતાવી દેજો અને આ છે ખાતર જે કે જીરા અંદર લવાનું છે જોઈ શકો છો મેં પણ આવું નાખ્યું હતું જો તમે પાછલો લોગ ના જોયો તો અંદર જોઈ લેજો જે કે મેં આવું ખાતર નાખ્યું હતું યાર તમે નથી જુઓ છો કે કેવો કપા લાગી રહ્યો છે અને ત્યારે આગળ જોઈએ આપણે ત્યાં કપાસ કેવો છે તો વિડીયોમાં બનાવી રહ્યો થેલીઓ આપણે ઉમા લઈ જઈએ ઉમા પણ પડી છે ને થોડીક આ પણ લઈ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા કને કપાસ ચાલુ છે વીણવાનું અને અહીંયા કને કપાસ જોઈ શકો છો તમે કે આપણે આ વીણવાનો છે ઉમાંથી એટલો અડધો બાકી છે હજુ આટલો વીણવાનો છે તો આપણે વીણવા લાગી જઈએ તો યાર તમને કેવો કપાસ લાગી રહ્યો છે કમેન્ટ કરીને બતાવજો અને હવે પાછા તમને થોડોક આગળ જઈને અને થોડી વાર પછી મળીએ તો વિડીયોમાં બને રહેજો ત્યાં સુધી બાય બાય અને પહેલી વાર મારી ચેનલમાં આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો તો બાય બાય 1 કલાકથી હું કપાસ વીણી રહ્યો છું અને તમે જોઈ શકો છો આ 1 2 ને 3 છોડવા મેં વીણી નાખ્યા છે તો અને રૂ પણ બતાવીએ તો તમે જોઈ શકો છો મેં આટલું બધું રૂ વીણી નાખ્યું 1 કલાકની અંદર તો જણાવજો કે મેં કેટલું બધું વીણી નાખ્યું 1 કલાકની અંદર તો જબર મજા આવે વીણવાની એક હાથી ફોન ને એક હાથી વીણવાનું તો આમ જ વીણતો હોય શું રૂ તો કમેન્ટ કરી દેજો તમને રૂ પણ કેવું લાગ્યું છે અને કેવું વેણું રહ્યો છું અને રૂ તો આગળ કેવું પડ્યું છે ગોગડા આડો હરો બધો કપા પડ્યો છે તો વેણવાની જરાય મજા નથી આવતી તોય મજા આવી રહી છે કારણ કે યાર હું વિડીયો બનાવું રહું તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વળી 1 કલાક વળી પાછા મળીએ 1 કલાક પાછળ તો 1 કલાક પાછળ કેટલું વણાય છે તો હાલો મળીએ પાછા ફાઇનલી ગાઈસ તો તમે જોઈ શકો છો આપણી બબડિયું ક્યુટ છે ચા આપણા માટે લઈને આવી ગયું છે કપાસ વણતા કલાકથી વેણું થોડો વણી ગયો તો હવે આપણે ચાય બાય પી નાખ્યા અને મળીએ ફરી થોડી વાર પછી તો વિડીયોમાં બનાવી રહેજો અને આ તો અવાજ પણ કેટલો કરી રહ્યું છે ફાઇનલી ગાઈસ યાર આપણે બહુ જ મહેનત કરીને બહુ જ ઝડપ કરીને થેલી ભરી આવ્યા છીએ ને તમે જોઈ શકો છો શા જગ્યાએ આ બાજુ જોઈ શકો છો કેટલું બધું લઈ લીધું છે અને આ બાજુ તમે જુઓ કે કેટલો સારો છે યાર બહુ જ ઝડપ મારી દીધી છે અને થેલી પણ ભરી લીધી છે અને લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને આટલે બધે અમે આવી ગયા છીએ 12 વાગવા આવ્યા છે અને યાર બહુ જ ઝડપ કરી છે યાર હવે અમે થોડુંક હવે આટલું છે જો પોક છે તો પોકાડીને જાશું ખાવા તો યાર તમને વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને બતાવજો અને આપણે મળીએ સીધા ડાયરેક્ટ જ ખાઈ બાઈને પછી યાર કે વિડીયો લાંબો થઈ ગયા છે તો મળીએ ડાયરેક્ટ ખાઈને ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો અને બાય બાય હેલો ગાઈસ ફાઇનલ તો આપણે હવે ખાઈ વાઈને પાછા કપા વીણવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં સુધી જોયું તો એક મામાનો છોકરો આવી ગયો હતો જે કે આપણને અહીંયા કને વાડિયા ભેગો થવા
તો કાંક કહી દો, કાંક બોલી દો. તો યાર નથી બોલ્યો, શરમાય છે. તો યાર તમે જોઈ શકો છો અત્યારે તો બધા ચા પીતા હતા ને આ ચા પીવાનો અને જીરા અંદર પાણી ચાલુ અને આપણે જવાનું સિંગા કને કપાસ વીણવા. તો યાર વિડીયોમાં બનાવી રહેજો જો તમને કપાસ વીણવા જઈએ અત્યારે હવે ખાઈ બેને. તો મળીએ તમને થોડી વાર પછી. તો બાય બાય. ફાઇનલી ગાઈસ તો હવે અમે આવી ગયા છીએ કપાસ વીણવા માટે. જોઈ શકો છો જે કે છેલ્લી બેલી લઈને યાર અત્યારે વાગી રહ્યા છે 3 અને 3 વાગે આપણે પહોંચી જાય છીએ ખાતર કપાસ વીણવા માટે. તમે જોઈ શકો છો અને યાર શું કરીએ કપાસ તો જુઓ કેવો પડે છે, નથી વેણી રહે એમ કે નહીં કાંઈ. જોઈ શકો છો આગળ પણ કેવો પડ્યો છે. તો તમને કેવો લાગે છે વિડીયો એક કમેન્ટ કરી દેજો, જણાવજો. તો મળીએ આપણે થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ યાર કપાસ વેણતા હતા અને કપાસ વેણતા ફોન આવી ગયો બનીવીનો કે વચ્ચે પેટ્રોલ થઈ રહ્યું છે. તો યાર મને ફોન આવ્યો તો હું યાર તમને અત્યારે બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કને ખાડા અંદર પેટ્રોલ થઈ રહ્યું હતું. અને આ જોઈ લો રસા બસા બધું હમણાં જ લઈને બાંધી દીધું છે. જુઓ તમે જોઈ શકો છો જે કે રસો હકાનો બાંધી દીધો છે અને આ સેકન્ડની બાઇક કની ઉપાડીને લઈને આવ્યા હતા ખબર નહીં. અને અત્યારે આપણે કરીએ ચાલુ અને જવા દઈએ યાર, કારણ કે તમે જોઈ શકો છો કેવું બાંધ્યું છે. અને હવે પોક છે કેવી રીતે તો મને નહીં ખબર, પણ યાર જોવા શું થાય છે. તો વિડીયોમાં બનાવી રહેજો, આગળ પહોંચાડીએ અને તમને ચાલુ કરીને બતાવીએ કે કેવી રીતે જાય રહી છે. તો વ્લોગમાં બનાવી રહેજો. એટલે ગાઈસ તો અમે હવે બાંધીને તમે પાછળ જોઈ શકો છો કેવી આવેલી છે. અને યાર આના અંદર વિડીયો બનાવવામાં યાર થોડોક રિસ્ક છે, તો વિડીયો યાર ઘણો નહીં બતાવી શકું, કારણ કે એક હાથી બાઇક ચલાવી પાછળથી જો આંસકો બાસ્કો આવ્યો તો બાઇક પડવાનું પણ ચાન્સ છે, એક્સિડન્ટ થવાનું. તો યાર બહુ નહીં બતાવી શકું. તો યાર બીજું તો શું, તમે મેં ફોન પર નીચે મૂકી દીધો યાર, કારણ કે યાર એક હાથથી બનાવું સમજી લો ને કે એક હાથથી બનાવું આના અંદર નથી મેળાવ્યો. જો પાછળથી આંસકો બાસ્કો આવ્યો તો સમજી લો 2 બાઇક પડવાના ચાન્સ થાય છે. એના માટે તમને ઘણું નથી બતાવી શકતો. અને યાર વિડીયો અંદર બનાવી રહેજો, તમને આગળ બતાવું કે પોકીને બધું અને મૂકીને તમને મળું પાછો. રોડે ચડી ગયા છીએ આપણે અને અત્યારે તમે પાછળનો સીન જોઈ શકો છો કે કેવું આવે છે. મને તો દેખાતું નથી, કારણ કે મેં યાર ફોન ફેરવી દીધો છે. અને કેવી રીતે હાલેરું હોય જરા કમેન્ટ કરીને બતાવજો. અને આમાં તો આ ખાડા બાડામાં જો બી ના પડીએ તો સારું હોય. જો આંસકો માસ્કો અરે અરે તમે વિડીયો ખાઈ જોયો હમણાં બી જોત તો યાર હવે વિડીયો નહીં બનાવું અને મૂકીને પછી વિડીયો બનાવો ને હું પણ વિડીયો જોઉં કે શોધ્યો મને પણ ખબર નથી યાર. પણ આંસકો બહુ જ આવ્યો તો યાર મને યાર માળ બચ્યો છું. તો યાર થોડી વાર પછી મળું. ફાઇનલી ગાઈસ તો હવે અહીંયા કને જોઈ શકો છો ગામ અંદર પહોંચી જાય છે જગ્યાએ ભોડ ગામમાં. અને આ છોડેલા છે જગ્યાએ રસ્તો, કારણ કે યાર મારે ગામમાં તો આમ કેમ લઈને જવું બધા રસ્તો. તો હવે આપણે અને અહીંયા કને છોડીએ અને જઈએ ગામ અંદર પેટ્રોલ લેવા. યાર પેટ્રોલ લઈને ફરી પાછા આવીએ ત્યારે તમને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. અને અત્યારે આને છોડી દઈએ કે છોડો તો આને છૂટી ગયો આને છોડો તો યાર તમે જોઈ શકો છો છોડી રહ્યા છીએ. તો વિડીયો અંદર બનાવી રહેજો અને અમે તમને પેટ્રોલ લઈને આવીએ ત્યારે મળીએ અને બાઇક ત્યાં મૂકીને જાય છીએ. તો બાય બાય. યાર પેટ્રોલ લેવા આવી ગયો તો ફાઇનલી અને જોઈ શકો છો પેટ્રોલ લઈને હવે નીકળી રહ્યો હું ગામની બહાર. અને હા પેટ્રોલ તો પાણી ત્યાં આવ્યું તમને દેખાતું નહીં હોય, પણ હું જઈને બતાવું. અને હું તો આપણે બન્યું તો ઉમાં કને ઝુકાતા બાઇક એમ કે મારે નથી આવવું, તમે એવું લેતા હો. તો હું હવે નીકળી ગયો છું ને અહીંયા પહોંચો અને પેટ્રોલ નાખીએ ત્યારે તમને મળીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. યાર હવે પેટ્રોલ લઈને પહોંચી ગયો છું, જોઈ શકો છો જગ્યા ખુલેરા. અને હું પેટ્રોલ સાથે સાથે નાસ્તો પણ લઈને આવી છું, જે કે આના અંદર છે તમે જોઈ શકો છો બાટલી પાણીને સિંગને એવું બધું છે. તો પેલું પેટ્રોલ નાખી દઈએ, લોટ નાખી દો. નાખતા તો મને આવડશે ને. હા થેલીને શું કરવું આમ ડાયરેક્ટ તોડ નાખો ને એમ મોઢે તોડાય. હમણાં પી ગયો જબર મજા આવી પીવાની કાઢતા તમે. ઢોરતા નહીં અને કાના અંદર હવાય નહીં. આપણે હોન્ડા મિલવા જવાનું છે, હવાય નહીં લે ચાલુ તમ શું થાય કે નહીં થાય
હવે આને બંધ કરો. પેલું આપણે પાણી નાસ્તો કરી લઈએ તો મળું તમને થોડી વાર પછી જ્યારે ચાલુ કરીએ ચાલુ થાય છે કે નહીં તો વિડીયોમાં બના રહેજો. જોઈ શકો છો આ સિંગને આ બાટલી પી રહ્યા નાસ્તો કરી રહ્યા કારણ કે યાર ભૂખી લાગી હતી ત્યાં નાસ્તો બાસ્તો કરી લઈએ અને આને કરીએ ચાલુ. તો યાર વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર નવા આવ્યા તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારથી યાર અમારા નવા વિડીયો તમને જોવા મળે. તો મળીએ થોડી વાર પછી. ગાઈસ હવે કરીએ ચાલુ કરવાનો ટ્રાય પ્રયાસ કરો. ચમ હવે ચાલુ થાય છે કે નહીં કોક બોક આપી દો અને ચાલુ નહીં થાય તો હજુ તો પાછો આપણે રસ્તો બસો બાંધવો ના પડે. થઈ જાય નહીં થઈ ગઈ હા યાર એક જ કેક ઉપર થઈ ગઈ ખબર નથી કે યાર અમે તો અહીંયા ફીક મારી થાય ત્યાં પછી જોયું ત્યારે ખબર પડી કે યાર પેટ્રોલ જ નથી. પણ આ તો ઠરી જાય બાઇક કહીએ ખબર જ નહીં જે કે હાથમાં છે એનો હજુ આપણે કોક કાને જે કે હાથમાં કોક છે હાથથી ખેંચો ત્યારે થઈ ચાલુ જાય ખબર નહીં હજુ ગરમ નથી થઈ તો યાર ચાલુ તો થઈ ગઈ. તો હવે આને આપણે મૂકતા આવીએ અને મળીએ તમને થોડી વાર પછી. તો વિડીયોમાં બના રહેજો. ચાલુ પણ થઈ ગઈ યાર પણ યાર એક દિક્કત થઈ ગઈ. અમે હજુ તો ઉમાંથી નીકળ્યા ત્યાં ને અહીંયા આગળ આવતા પાછી બંધ થઈ ગયા અને ચાલુ થાય છે એવું નથી કે બંધ મારી પણ બંધ થઈ ગઈ. તો યાર એવું નથી કે બંને ચાલુ નહીં થાય ચાલુ થઈ જાય પણ એ આને ઉપરતી નથી કારણ કે જેમ જ રેસ આવીએ એમ જો રેસ ઉલી બાજુ ચાલવો પડે. રેસ આડવાનું કરીએ તો યાર તરત જ બંધ થઈ જાય જોઈ શકો છો. યાર આનું કરવું શું હજુ કાંક કરીએ અમે અને આમ ચાલતી થાય ત્યારે તમને મળીએ તો વિડીયોમાં બનાવી રહેજો. તો રેસ પકડી લીધો છે બાઈક એટલે જોઈ શકો છો જાય રહી અને બહુ જ ફૂલ સ્પીડમાં જાય રહી છે. થોડુંક ઉપર દબાવું હવે થોડી ઉભી યાર ચાલુ નથી થતી તો યાર તમે જોઈ શકો છો અને અહીંયા કને તમે કેટલી સ્પીડમાં જાય રહી આપણે થોડાક ભેગા થઈ ગયા અને ચારના તો મથેરા ચાલુ નથી થતી અત્યારે થઈ ગઈ છે માંડ. બહુ જ મહેનત કરી છે કારણ કે યાર અહીંયા આગળ પહેલાં તો રસ્તેથી બાંધીને લઈને આવ્યા અને હવે પેટ્રોલ પર નાખીને બધું કર્યું અને હવે કમ્પ્લીટ જાય છે. તો યાર તમને વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને જણાવી દેજો. તો હવે આને હાઈવે ઉપર લઈ જઈએ અને મળ્યા તમને હાઈવે ઉપર. તો જોતા રહેજો વિડીયોમાં. બાય બાય. તો ભાઈ યાર હવે હાઈવે ઉપર આવી ગયા છે જે કે ગામનો રોડ છે અહીંયા કને મતલબ સમજી લો મેન હાઈવે તો નહીં પણ મેન રસ્તો છે અહીંયાથી અને આપણે જવાનું છે કે મથડા ગામ અહીંયા કને બાઇકને મૂકવા કાંઈ યાર અને રાખવી નથી અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો કેવા કેવા ખેતર ને બધું છે. તો યાર થોડુંક આગળથી તમે બતાવી છીએ કે જો તમે જોઈ શકો છો કે કેવું સીન હતો. તો યાર સીન સારો લાગે તો એક લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો. મળીએ હવે આપણે થોડી વાર પછી મળીએ થોડી વાર પછી. તો અહીંયા કને ઘણા દિવસ છે આવ્યો હતો અને અહીંયા જો તો એક કેનાલ બની છે જે કે ખબર નહીં ક્યારની બનાવેલી છે. આ બાજુ તો હું આવેલ છું પણ હમણાંથી આવ્યો નહોતો ઘણા દિવસ થઈ ગયા હતા અને અહીંયા કને આગળ જોઈ શકો છો તમને આગળ પણ બતાવીએ. પાછળ તો થોડુંક પાણી ભર્યું હતું તમને સીન બતાવવાનો ભૂલી ગયો અને અહીંયા કને કેવું છે તમને બતાવું. તો અહીંયાથી તમે જોઈ શકો છો પાણી તો યાર ભર્યું છે આના અંદર તમને દેખાતું હશે પાણી જે કે નવી નવી કેનાલ બની છે. તો યાર કેવી લાગે કમેન્ટ કરીને જણાવી દેજો. યાર હવે આપણું બાઇક બહુ આગળ નીકળી ગયું છે જે કે સામે જોઈ શકો છો. યાર બેકગ્રાઉન્ડનો અવાજ આવતો હોય તો માફ કરી દેજો અને વિડીયો યાર જોતા રહેજો. શું કરું યાર અવાજ યાર બેકગ્રાઉન્ડનો અવાજ તો યાર મેં માઇક મંગાવ્યું છે બીજું જે કે સારી ક્વોલિટીનું. તો યાર એ આવે એટલે પછી તમને થોડોક અવાજમાં ફેર જોવા મળશે. તો યાર ત્યાં સુધી એડજસ્ટ કરી લો અને મારો હમણાં ભેગા થઈએ અને મળીએ તમને થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ તો અમે હવે મથડા ગામ અંદર પહોંચી જાય છે અને અહીંયાના તમે રસ્તા જોઈ શકો છો એકલા ખાડી ખાડા દેખાઈ રહ્યા છે અને યાર ખબર નહીં કેમ રોડ બોડ બનાવતા નથી યાર. આ એક નંબર સાવ ખરાબ રસ્તો છે. મારે તો યાર ક્યાં રોજ રોજ આપું છે પણ ખાલી વાત છે આ તો પણ હું બાઇક પણ એ જાયરું ને આ છે મથડા ગામ તમે જોઈ શકો છો. આ તો બારેનો સીટ છે અને તમને બતાવી નહીં શકું કારણ કે આ ના બધું બતાવવા જશે તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો હવે મળીએ બાઇક મૂકીને ત્યાં સુધી યાર વિડીયો તમને કેવો લાગ્યો હોય સારો જરાક પણ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મળીએ તમને બાઇક મૂકીને. ફાઇનલી ગાઈસ તો આપણે મથડા ગામ અંદર આવી ગયા છીએ અને જોઈ શકો છો અહીંયા કને આપણે પાછળ આપણી બાઇક જે કે અંદર મૂકવાની છે. ઓ ભાઈ આવેરા અહીંયાની બાઇક છે. તો યાર
ચાલુ બાલુ નથી થતી યાર, તો હવે મૂકી દઈએ અને મળીએ થોડી વાર પછી. તો બાય બાય. ફાઇનલી ગાઈસ, તો હવે અમે બાઇક મૂકીને નીકળી ગયા છીએ જગ્યા તમારા કામની બહાર. તમે જોઈ શકો છો, હા બાઇક મૂકવા ગયા રહી. અને તમને યાર વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એક લાઈક એક સબસ્ક્રાઈબ કરી દેજો યાર, વિનંતી કરું છું. નાનો એવો વ્લોગર છું તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે તારે અમે જઈએ છીએ હવે ઘરે, તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મળીએ બીજા વ્લોગમાં.